વડોદરા શહેર સિયાબાગ વિસ્તારમાં ગેસ વિભાગ દ્વારા ખાડા ખોદીને ગેસની કામગીરી કરવામાં આવી હતી ત્યારે વોર્ડ નંબર 13ના નગરસેવક દ્વારા જૂના પેવર બ્લોકની કામગીરી કરાતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે। આ ફૂટપાથ પર સિનિયર સિટીઝન લોકોને ચાલવાની ભારે હાલાકી વેઠવી પડે છે ત્યારે ગેસ વિભાગ દ્વારા ગેસની કામગીરીને લઈને ખાડા ખોદવામાં આવ્યા હતા ત્યારે આજે ફરી એક વખત પેવર બ્લોકની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે સ્થાનિક લોકોએ જૂના બ્લોક નાખવાની જગ્યાએ નવા બ્લોક નખાશે તેવી માંગ કરી હતી। સાથે જ વોર્ડ નંબર 13ના નગરસેવકને પણ રજૂઆત કરી છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। છેલ્લા 14 વર્ષથી આ જ પેવર બ્લોક નાખવામાં આવ્યા છતાં કેટલીક ઠેકાણે પેવર બ્લોકની લાઈનો નીકળી જતા સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરી અને નવા પેવર બ્લોક નાખવા માટે કહ્યું છે છતાં પણ તંત્ર જૂના જ પેવર બ્લોક નાખતા લોકોમાં વિરોધ દેખાઈ રહ્યો છે અને લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ શિયાબાગ મેઇન રોડનો વિસ્તાર છે, વોર્ડ ઓફિસની લાઇનમાં બધે। તો અમારે ત્યાં અત્યારે આ પાવર બ્લોકનું કામ ચાલુ કરાવ્યું છે। અમે અહીંના કાઉન્સિલરને ફરિયાદ કરી હતી કે અમે ચાલી બી નથી શકતા અને એટલા બધા ખાડા પડી ગયા છે કે અમારા જે ઉંમરવાળા, આજે હું પણ 76 યર્સની છું, એટલી ઉંમરવાળા બધા ચાલી નથી શકતા અને ચાલવામાં તકલીફ છે। ખાડા પડે અને ગેસવાળાએ બધું ખોદી નાખેલું છે અને અત્યારે અધૂરી કામગીરી કરીને પાછા જતા બી રહ્યા છે। તો એવું થોડું ચાલે। અને અત્યારે નાખવા આવ્યા છે તો એ જૂના પાવર બ્લોક પાછા નાખે છે તો કાઢ્યા અને પાછા એ નાખવાનો કોઈ મતલબ ખરો? બધે નવા નાખો છો તો અમને કેમ નહીં? એટલે અમારો વિરોધ છે અને અમારે ખાડા પડી ગયા છે, ગેસ લાઈન ખોદેલી છે એટલે અમે ફરિયાદ કરી છે કે ભાઈ અમારો, અને 16 વર્ષ થયા આ વાતને, 14 થી 16 વર્ષ થયા છે આ પાવર બ્લોકને, કોઈ રિપેર નથી કર્યું અને એક બ્લોક ઉખડે એટલે આખી લાઈન ઉખડી જાય છે, એ ટાઈપની પરિસ્થિતિ છે। એટલે અમને નવા જ જોઈએ। આ જૂના પાવર બ્લોક અમે નાખવા બી નહીં દઈએ અને અમે બધા વિરોધ કરીએ છીએ આ એરિયાના, એ અમારો વિરોધ છે।